મિત્રો આઈપીઓ ઘણા બધા છે, 4-5 આઈપીઓ છે, 4 આઈપીઓ તો ભરવા જેવા છે. હવે એની અંદર ફર્સ્ટ નંબરની અંદર છે શ્રી લોટસ ડેવલપર. હવે આ આઈપીઓ છે ને મિત્રો, એની અત્યારે જીએનપી તો 26 રૂપિયા ચાલે છે, પણ આની અંદર છે ને મોટા મોટા ફિલ્મ સ્ટારોએ પણ પૈસા લગાવ્યા છે. એટલે આપણે આને ફર્સ્ટ ક્રમની અંદર રાખશું. અને આ છે ને 30 તારીખથી લઈ અને 1 તારીખ સુધીમાં બંધ થઈ જશે. તમારે છે ને આના પૈસા લગભગ 5 ઓગસ્ટે છૂટા થશે, એટલે એ પ્રમાણે તમારે મેનેજ કરવાનું. 15,000નો છે અને આનો 792 કરોડનો છે. સેકન્ડ નંબર ઉપર આપણે આદિત્ય ઇન્ફોટેકને રાખશું. હવે આ છે ને ટોટલ 1300 કરોડનો છે, પણ એની અંદર છે ને 500 કરોડ ફ્રેશ છે અને 800 કરોડ ઓફર ફોર સેલ છે. હવે આનું અત્યારે જીએનપી મિત્રો બહુ સારું ચાલે છે, 40 રૂપિયા જેવો છે. હવે આ કેમેરાની કંપની છે, જે આનું સેક્ટર બહુ સારું છે, ફ્યુચર એનો ડેવલપ સારું થાય એવું લાગે છે. હવે આ પણ છે ને 29 તારીખથી એટલે કે આજથી ખુલી ગયો છે અને 31 તારીખે બંધ થશે. પણ વચ્ચે હોલિડે આવવાથી આના પૈસા તમને છે ને 4 તારીખે છૂટા થશે, એટલે એ તમારે એ રીતે સેટલ કરી રાખવું. આપણે ત્રીજા ક્રમની અંદર આપીએ છીએ એનએસડીએલનો. આ 30 તારીખથી ખુલશે અને 1 તારીખે બંધ થશે. હવે આ તો તમને ખબર જ છે, 4,011 કરોડનો છે અને ટોટલ ઓફર ફોર સેલ છે. બધું પ્રમોટર આગળ પૈસા જાય છે, કંપનીમાં 1 રૂપિયો નથી જતો. અને આનું અત્યારે ગ્રે માર્કેટ ઘટી ગયું છે, 15% જેવું થઈ ગયું છે, પણ આ વસ્તુ તો સારી જ છે. લોંગ ટર્મ અને લિસ્ટિંગ થોડુંક થાય એવી શક્યતા લાગે છે અને લોંગ ટર્મમાં બહુ સારું છે, એટલે ભરવા જેવો જરૂર છે. આપણે ચોથા ક્રમમાં MND એન્જિનિયરિંગ. અને મિત્રો આ 650 કરોડનો છે, એમાં 275 કરોડ ફ્રેશ છે અને 375 ઓફર ફોર સેલ છે. હવે આનું અત્યારે જીએનપી તો 10% ચાલે છે, આજે એને કે 29 જુલાઈના રોજ. હવે આમાં લોંગ ટર્મમાં તો હું નથી સજેસ્ટ કરતો, પણ થોડુંક લિસ્ટિંગ ગેઇન મળે એવી શક્યતા છે. એટલે આપણે ફર્સ્ટ ક્રમમાં શ્રી લોટસને આપશું, સેકન્ડમાં આદિત્યને, થર્ડની અંદર આપશું એનએસડીએલ અને ચોથા નંબરમાં આપશું MND એન્જિનિયરિંગને. જો તમારે ભરવો હોય તો આ રીતે ભરી શકો છો, અને પૈસાનું ખાસ મેનેજ કરજો, પછી જ ભરજો. અને મિત્રો, આ આપણે એજ્યુકેશન પર્પઝથી વિડીયો બનાવી છીએ, સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.